પ્રેમનો વીજળો તારા રે નામનો ને કાળજામાં લાગી કટાર સાજણ. અરે ભગવાન, જિંદગી થઈ ગઈ છે હાવ જેઠાલાલ જેવી. ટેન્શન જાતું નથી અને બાયડી આવતી નથી. આવ્યા બેહો આની માથે બેહું? અને બેહો કાય બેહો જા બેહો ને બેહો રે તો કેમ કરું? અહીંયા બેહું કે અહીંયા? ન્યા બેહો. નહીં બેહવા દ્યો તમે, ખુરશી ઉપર નહીં બેહવા દ્યો. તે ખુરશીમાં બેઠા બેઠા આડાવરા વર ખાતા રાખો. 2 મહિના પહેલા ખબર મારી ખુરશીનો પાયો ભાંગી નાખ્યો તો તમે. હવે ઈ તારી ખુરશી હડેલી હતી એટલે ભાંગી ગયો. હા હડેલી. હું આવ્યા બસ કીધું નવરો સૌ તે બીજું ઘરે આટો મારી આવું. અમે નવરા હોય કે ન હોય ઈ તમારે નહીં જોવાનું. એ હારું બાપા, કેતી હોય તો અત્યારે જ વયો જાવ. બેહો ને આવે પાછા, તમને તો રીહ બહુ સડી જાય. સડે જ ને. એ આ તો છે ને તમારી હારે અમે ઘડીક હસી મજાક કરી, બાકી બાપા આવો બેહો, તમારું જ ઘર છે. અને એમાંય તમે એકલ્યા તો આ તમે આવો તમારે ચા પાણી પાવા પડે હે. દેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય. હવે એવું કાઈ ન હોય. હવે ઘરમાં ને ઘરમાં એવું કરાય, ખોટું લગાડાય. હારું. હવે જિંદગી આખી એકલા કાઢ નાખી તમે. કા હા, હવે તેડવા જાય એમ છે વહુને. કેની વહુને? મારી વહુને. હવે આવે ડોહી કેટલા વર્ષ બેઠી છે ન્યા? ઈ તો ટાઈટ ભેગી ગઈ પાછું આવવાનું નામ નથી લેતી. તે તમે તો બીજું ઘર ન કર્યું, હાલો તમને કોઈ દેતું ન હોય, પણ ડોહી એ નથી કર્યું ક્યાંય. ન કરે એને મારા ઉપર પ્રેમ જ કેવડો છે. એ તમારો વેમ છે, પ્રેમ નથી. પ્રેમ હોય તો ન્યા ન પડી હોય, પાછા વર્ષથી અહીંયા આવી ગઈ હોય. જાવા દે તમે બધા છે ને એના સામું જ બોલો છો. આખું ગામ બહુને વખાણે. હારી હોય ને તો પસાવરમાં એકવાર આટો મારવા આવી હોય. હું હવે આવે ઈ તમે સીટિયા ભર લીધા છે. સમજો એ વાત જાવા દે. તે કઈ સમાચાર સાંભળ્યા? ના રે ના, હું ક્યાં સમાચાર સાંભળ. મારે તો ઘરમાં ટીવી છે તો જોવાનો ટાઈમ ન હોય. એ આપણા ગામથી આગળ જાતા આમ વણાક નથી, ત્યાં રાતે 500 બકરા મરી ગયા. કોણે કીધું? હું કહું, ત્યાંથી ખટારો નીકળો ને એમને મેવડ બેઠું છે તે માથેથી હાલ્યો ગયો. 500 બકરા મરી ગયા. થોડુંક માપે રાખો ને, 500 ન હોય. એક હારે 500 હોય કોઈ નહીં. હા હાસુ બસ ન હોય, થોડાક ઓછા હોય છે. 500 પૂરા. હું કહું એમાં લોઢામાં લીટો જ હોય. એ રાજુ બાપા, ટાઢા પોરના આયા ગપાળા ઠોકોમાં સા પીવી તો પાઈ દો, પણ સાના બાને છે ને આવા હાસાન ખોટા હમાસા લઈને આવોમાં હોય જ નહીં. નહીં માનો. એ સાપામાં હતું 500 બકરા મરી ગયા. સા ન પીવી ના, સાપામાં આવ્યું હોય તો હાસું હોય હો. સાપા વાળા ખોટું ન લખે. અર એ કાંઈ 500 બકરા મરી ગયા. માન ચડાય છે બાપા. રવિડા હા રાજુ બાપા હારો. આ મશીન લીધું? 2 વર્ષ થયા, તમને જ ખબર પડી? હા, ખબર તો હતી કે તમે મશીન લીધું. તે હું તને એમ કહેતો તો કે બેક દી મારી વાડીએ લઈને આવીને તો ખેડાઈ જાય. અમે કઈ તમારો ઠેકો લીધો છે? મફત નો આવે, મફત પૈસા દેવા પડે, પૈસા. તે બેટા પૈસાની ક્યાં ના પાડી? કેટલા લઈશ? 1 કલાકના 1000 રૂપિયા. હારું હે ને, તું હવારે આય અને મારે 10 મિનિટ હાકવું છે. 10 મિનિટના મારા પૈસા કઈ રીતે લેવા? હિસાબ કરી લે. 1 કલાકના 1000 થાય છે તો 10 મિનિટના જે થાય ઈ દઈ દઈશ. એ મફત હાકી જાય, મફત. આ હાલે જ નીકળ્યા છો, 10 મિનિટ હાકવું છે. દાંત કાઢો હો. ખબર હતી, મને ખબર જ હતી. કીધું રવિડો છે ને મને છેલ્લે મફત જ આ પાડી દે, કેમ કે તારા બાપને ને મારા બાપને સંબંધ જ એવા ને. હા, ઈ તો પછી ક્યાં જાવું? તેલ લેવા જાવું? હા, પાડવી જ પડે. તેલે મોંઘું છે બટા, અત્યારે 3500 રૂપિયાનો ડબ્બો છે. હા, સિંગ તેલનો. કપાસિયા લેવા જાવ તો સસ્તું આવે થોડું. કપાસિયા નહીં તો હા ભાઈ, તે કઈ સમાચાર સાંભળ્યા રવિડા? શેના સમાચાર? એ બાજુનું ગામ નો રહ્યું, હા ન્યા છે ને કાલ રાતે વાઘ ગરી ગયા તા. વાઘ? હા, અને 45 વાઘ આખા ગામમાં તો ધમી બોલાવી દીધી. એ રાજુ બાપા, 45 કોઈ દી ન હોય, 1-2 વાઘ હશે.
નહીં માનો, તમે નહીં માનો. આખું ગામ વેર વિખેર થઈ ગયું. આખી રાત માણા હોતા નહોતા. આખી રાત હો થયું. એ હવારમાં હું ફાકા માર્યા થયા છો. બોલવાનું બોલો, ન બોલવાનું ન બોલો રાજુ બાપા. તમે નહીં માનો, તમે નહીં માનો. સાપામાં આવ્યું તું. સાપામાં આવ્યું તું કે 45 વાઘ ગરી ગયા? તો સાચું હોય છે આ ડોહાનું. સાપુ કોઈ દી ખોટું ન હોય. મરો મરો હામું જોઈન તો હાલો જરાક. તે ભર તડકાના કોઈ હોય રોડ માથે? તું નહોતી? હું તો મારા કામ હતું નિહરીતી. હા તે હુંય મારા કામ હાટું નીહર્યો તો. ખાટલી નથી ભાંગી નાખી ને? હા તો હારું છે પ્લાસ્ટિકનું હતું. લોઢાનું હોત તો હું તો હાથ પગ વગરનો થઈ જાઉં ને. ના રે ના, એટલામાં તમે હાથ પગ વગરના ન થાવ, કેમ કે તમારી જીભ કેટલી મજબૂત છે. હાથ પગ તો હોય ને રાજુ બાપા. ત્યાં બાજુ કેમ નિહરાતા? મારા ઘર બાજુ? હે? મારા ઘર બાજુ કેમ નિહરાતા? કે કામ હતું? તે અહીંયા તારું ઘર છે તો આ મારક નથી. ઈ તો છે, પણ મારા હારા એમ કહેતા હતા કે આ ગામમાં સરપંચારે વાત કરીને મારા ગામે અમર ખાતે કરાવી લેવું છે. મોડાવેલો લ્યો, હવે કઈ કેવું તમારે? તારા બાપને કઈ આમ રાખે, કોઈ દી મારક બાપના નામે ન થાય, બરોબર? એમાં એવું છે, જો કોઈ માણા ભૂલે ચૂકે કોઈ દી આપણા ઘરના માર્ગે નો નીકળતું હોય અને વરના વસલે દી નીકળે ને જેદી રાજુ બાપા તેદી આપણને જાણ થઈ જાય કે નક્કી કઈ ખીચડી રંધાય છે. હા, ભલે ખીચડી રંધાય છે. તમારા ઘરે તો ખીચડી રંધાય છે ને, ધરાઈને ખાવશો ને? કે ખાય જ છે ને, નહીં તો હું ભૂખ્યા મરી છે એમને એમ જીવી છે. લગભગ નહીં રંધાતી હોય. કાલ તું ને તારી હાહુ ધબા ધબી બાજતા હતા ને. કે તમને કેમ ખબર? આખા ગામને ખબર છે. એકા ગામને છે ને હસુ કહું ને તો બીજું કાંઈ કામ નથી મારા ઘરની પંચાયત સિવાય. તમારા ઘરને બાજવા સિવાય બીજું કામ નથી એટલે તમારી પંચાયત કરે છે. ના ના, મારી પંચાયત કેમ કોઈ કાઈ નથી કરતું? તમારે ની આગળ પાછળ કોઈ છે કે કોઈ પંચાયત કરે? તમે આમ રાખો ને તો સારી વાત છે. હવે અને જેના ઘરમાં હાંટા માણા હોય ને ન્યા હંધાય પંચાયત કરવા આવે અને ગામમાં હંધાયથી પૈસા વાળા તો અમે પોતે જ. ખોટી હવા રાખમાં. તને પૈસાની હવા હોય ને તો કાઢી નાખજે. પૈસા વાળા તમે નો કહેવાય. તમારા ઘરમાં સંડાસ બાથરૂમ છે? અમારા ઘરમાં સંડાસ બાથરૂમ ન હોય ને તો કાઈ નહીં, પણ જો અમારા ગામમાં પાસ ખોયડા ત્રણ જમીન છે. તમારે છે? એ ભલે નો હોય, બરોબર. તમારે છે ને, તમે ખાઓ ને મજા કરો, બસ. તો પછી આમ રાખો ને હુકામ ઉસા નિસા થાવ છો. સીધી રીતે માર્ગમાંથી જાવું હોય તો માણા વયો જાય, પણ ના, તમારે તો મારા ઘરના નળિયા ગણવા જોઈ. ગણી લીધા નળિયા? ગણાઈ ગયા? બીજું કઈ કેવું છે? તે કઈ આપણા ગામમાં સમાચાર સાંભળ્યા? ના. વરી શું થયું? રંભી ડોહી ગઈ? તી સગન ડોહાએ ચોરી કરી? ના તો મગનો વરી પકડાણો? ના, તી શું થયું? જુગારમાં નથી પકડાણું કોઈ? એ કોઈ પકડાણું નથી. આજ સવારમાં મને તાજા ખબર પડી. તાજા સમાચાર શું છે? એ કર્ણાટકમાં એક બાઈને 13 દીકરા આવ્યા. કેટલા? 13. નો હોય રાજુ બાપા, નો હોય. હા હાલી હું નીકળાશો. આમ કઈ હોતા હશે 13 છોકરા આવ્યા. હા, હાચું. એમાં એવું છે, એ બાઈને છોકરા નહોતા થતા ને તે માનતાયું ઘણી લીધી હતી. તે 13 માનતાયું હારે ફળી ગઈ. તોય નો માનું. કદાચ 13 માનતાયું ફળે ને તો 13 છોકરા ઈ બાઈને નો આવે. તમારી વાત રહેવા દ્યો ને રાજુ બાપા. હાવ આવી વાતો નો હોય. કોકના ગળે ઉતરે ને એવી વાત કરાય. તમે નહીં માનો. કેમ કે મેં તો છે ને, આમ જો છાપામાં વાંચ્યું, છાપામાં આવ્યું તું. સાપામાં વૈસું હોય તો કદાચ સાચું હોય હો. આજકાલ આ દુનિયામાં આપણે નથી વિચારતા ને એ હંધુય થાય છે. લ્યો, એ झूठ बोले कौआ काटे, धोरी सतरी से डरियो, मैं ससुरे सला जाऊंगा तुम देखते रहियो, मैं ससुरे सला जाऊंगा तुम देखते रहियो. એ રાજુ બાપા ઊભા તો રહ્યો. હા, હવે તમારે હારે જાવું હે? જાવું જ પડે ને બેટા. આમ જો, તને શું થાય મારી ડોસી? ઈ છે કે અમાર દાદી થાય.
જો તારી દાદી જેદી આણું તેડવા આવ્યા ને તેદુની કહે છે પાછી આવતી નથી એમ કહે છે કે તમે અહીંયા વી આવો તો મને ફાવે એટલે હવે એવું વિચાર્યું છે ત્યાં વયો જાવ તે વઈ જા ભાઈ આ એકલું ખોટું પડ્યું એવું એના કરતા બે રોટલા ઘડી અહીંયા ખાઈ લેવા હા એના હાથના રોટલા ખાય તો મજા આવે ને મજા જ આવે ને અહીંયા જો તમારે લુગડા ધોવા પડે પાણી ભરવું પડે બધા કામ કરવા પડે રાંધવું પડે ઓલું મફતમાં એની મને ખાટલા મૂતા ખાવા પીવાનું ને બધી સમજો ટેન્શન સંભાળી હેન પછી તો સવારમાં ઉઠીને બે રોટલા દાબી જવા છે અને બપોરે દાળ ભાત શાક રોટલી મરસા બધુંય અને હાંજે ઈ તો બધું ઠીક રાજા બાબા તમે કેમ છત્રી રાખી છે આ તડકો ન લાગે એટલે ઠીક તે મેં તો વરસાદની આગાહી હે ને એટલે રાખી છે હા હો સૂરજ વાત સાચી છે કે વરસાદ બહુ આવવાનો છે અને આમ જો વરસાદ એટલો આવવાનો છે ને કે આખા ગામના નદી ને તળાવ ને બધું ભરાઈ જવાનું છે અને પાણી પાણી દુનિયા થઈ જવાની છે તને ખબર છે ઈ નથી ખબર હો મને અને મને એવું લાગે છે કે લગભગ એવી આગાહી આવે એમ છે લગભગ આપણું ગામ ખાલી કરવું પડશે એ રાજુ બાપા આપણું ગામ તો છે ને ટેકરા ઉપર છે આપણે ગામ ખાલી ન કરવું પડે 25 ગામને ખાલી કરવા પડે આપણે ન કરવું પડે એ તમે નહીં માનો સૂર્યા મારું આમ જો છાપામાં આવ્યું તું હું ખોટું ન બોલું છાપામાં આવ્યું તું તો સાચું હોય હો. કા વિજુ ભાભી આ જો ને ખડ ઉગી ગયું સુલસીન ક્યારા પાસે આમ તમે મારી જેમ ચોખા બહુ તમને ગોબરું કાઈ ન ગમે કા સોખાઈ રાખવી પડે બાઈ આજકાલ તો નો વિચાર્યું હોય ને એવું થાય છે લ્યો શું થાય છે કર્ણાટકમાં એક બાઈને 13 છોકરા આવ્યા 13 કોણે કીધું રાજુ બાપાએ કા બીજું કાકી હારું આ બેઠી જો આપણા બાજુના ગામના કે સમાચાર સાંભળ્યા બીજું કાકી ના રે ના હું ક્યાં નવરી થાવ છું સમાચાર સાંભળું તમે સાંભળશો ને સમાચાર તો તમને એમ થાય કે આપણું શું થાય કાલ સવારે શું છે એવું બધું આપણા બાજુના ગામમાં 45 વાઘ આવ્યા 45 હે બાપા બધું રમણ ભમણ કરી નાખ્યું કોણે કીધું રાજુ બાપા કહેતા હતા લે ઠેક ઈ કયો કા સૂર્યા આ ધોરે દે સતરિયું હું છે બધુંય તો તમને ખબર નથી ના એ ગામ તણાઈ જવાનું છે કેદી તો કેદી હવે હમણાં કોણે કીધું રાજુ બાપાએ લે તને ડોહાઈ કીધું ને હા મને રાજુ બાપાએ કીધું કે છાપામાં આવ્યું હે અરે મને છાપામાં આવ્યું એમ કીધું એમને હા વો હાસી વાત છે રાજુ બાપા છાપામાં આવે ને તો જ બસારા કે તે સાપુ વાઈસ ના તે વાઈસુ સાપુ આપણે પાસે કેવો ટાઈમ છે તે સાપુ વાઈસુ ના ના તઈ હું લહણ ખાઈ નીકળી પડ્યા છો ઈ તો ખોટી નો છે મને કેતો તો 500 બકરા મરી ગયા એક જગ્યાએ એક્સિડન્ટમાં આજ હાલો સોખવટ કરી હાલો ન્યા દઈને સોખવટ કરી હાસું છે ખોટું છે હાલો 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 ઈ ગામમાં જ રખડતો હોય છે ક્યાંક હાલો એ તમે શું ધોડો છો આમ જો ગજબ થઈ ગયો લગભગ કાલ ગામ ખાલી કરવું પડશે તને કેમ ખબર સાપામાં આવ્યું તો અરે રાઈટ નો ડોહો કાઈ કે હોય તો સાપામાં આવ્યું તો કોટીના પેટના આખા ગામને આટીએ સડાવસ ના ના ઈ સાપુ દેખાડ ક્યાં સાપામાં લખ્યું સાપુ દેખાડ કેમ ભાગી ગયો ભાગી જ જાય ને રોજ છાપાનું કહેતો તો ને આપણે જવાબ માંગ્યો એટલે એની પાસે જવાબ નહોતો એટલે ભાગી ગયો અને રોજ છાપાનું નામ દઈ ને આ છાપા વાળાઓને બદનામ કરે છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા અને મિત્રો આ વિડિયો તમને ગમે તો મારી બન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો